आज स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે એસએસસી ને અંદર ભરતી આવી છે। એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી એક ભરતી આવી ગઈ છે, લાંબે ગાળે ભરતી આવી છે અને પગાર ધોરણ સારું એવું છે। 25,000 થી સ્ટાર્ટિંગ પગાર ધોરણ છે મિત્રો, અને જગ્યાઓ છે 350 અને 12 જેટલી જગ્યાઓ ખાલી છે। ફોર્મ કેવી રીતે ભરવું, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે, એ બધી જ માહિતી માટે વિડીયો પૂરો જોજો મિત્રો। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ તે પહેલાં વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છીએ અને મોટું હું તમને કહી દઉં છું, આખી પીડીએફ વાંચવા બેસીએ તો વિડીયો બહુ મોટો થઈ જશે। તો મોટું હું તમને કહી દઉં છું, બાકી તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર, ટેલિગ્રામ ચેનલ ઉપર, વોટ્સએપ આઈડી ઉપર, ફેસબુક આઈડી ઉપર તમે હાઈ કરી અને મોકલશો પીડીએફ લખીને, તો તમને હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ગમે એ ભાષામાં તમને પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। તો ચાલુ કરીએ મિત્રો વિડીયો। તો મોટું હું કહી દઉં છું। સૌને પહેલાં તો જો તમે વેબસાઇટ જોઈ લેજો, અહીંયા વેબસાઇટ છે, જોઈ લો। હું હમણાં ટિક માર્ક કરીને તમને દેખાડી દઉં મિત્રો। જો આ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે, ssc.gov.in, ssc.gov.in। ઓકે મિત્રો, આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઓકે, હવે ફોર્મ ભરવાની તારીખ શરૂઆત જોઈ લેજો મિત્રો, 8/4/2024। અહીંયા જોઈ લેજો મિત્રો, 8/4/2024 અને લાસ્ટ તારીખ છે મિત્રો 7/5/2024। ઓકે મિત્રો, આ લાસ્ટ તારીખ છે। હવે આપણે સુધારા વધારાની તારીખ જોઈ લઈએ। હવે તમારે સુધારો વધારો જો તમારે કંઈ ફોર્મ ભરવામાં થયું હોય તો સુધારો વધારા કરવાની તારીખ છે 10/5/2024 થી 11/5/2024 અંદર તમે સુધારો વધારો કરી શકો છો। ઓકે મિત્રો, હવે કોમ્પ્યુટર આપણે એક્ઝામ આપવાની જે છે તે તમને પહેલું એક્ઝામ જે છે તે તમને જૂન જુલાઈ 2024 અંદર ગમે ત્યારે જૂન અથવા જુલાઈમાં આવશે, અને બીજું એક્ઝામ છે તે તમને તમારા મોબાઈલના મેસેજ ઉપર અથવા ઈમેલ આઈડી ઉપર, હજી કન્ફર્મ બીજું એક્ઝામ નથી કરવામાં આવ્યું એટલે તમારા મોબાઈલના મેસેજમાં અથવા ઈમેલ આઈડીમાં તમને મેસેજ મળી જશે। બાકી પહેલું એક્ઝામ તો જૂન અથવા જુલાઈ 2024માં ગમે ત્યારે આવી જશે। ઓકે મિત્રો, બાકીનું જે બીજું એક્ઝામ છે આપણે કોમ્પ્યુટરનું તે અહીંયા જોઈ લેજો, તે તમને તમારા મેસેજમાં અથવા તમારા ઈમેલ એડ્રેસમાં આપવામાં આવશે। તો આગળ જોઈ લઈએ મિત્રો। હવે પહેલી આપણે જોઈ લઈએ કે ક્લાર્કની છે, જુનિયર ક્લાર્કની। તો તેમાં તમારો પગાર ધોરણ મિત્રો છે 19,900 થી સ્ટાર્ટ થાય છે અને 63,000 સુધી તમારો પગાર જાય છે। ઓકે મિત્રો, સારી એવી ભરતી છે અને પગાર પણ સારો એવો છે। હવે ડેટા એન્ટ્રી પાર્ટ 1, ડેટા એન્ટ્રી પાર્ટ 1માં તમારે પગાર ધોરણ છે 25,500 અને 81,000 સુધી જાય છે। હવે બેઝ 2, ડેટા એન્ટ્રી બેઝ A1-2 એ પણ છે મિત્રો, તેમાં તમને પગાર ધોરણ છે 25,000 અને 81,000, તેમાં પણ બેમાં સેમ પગાર જ છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે અહીંયા જોઈ લેજો વેકેન્સી કેટલી ખાલી છે, તો કે 350 અને 12 જેટલી વેકેન્સીઓ મંગાવવામાં આવેલ છે। ઓકે મિત્રો, આગળ આપણે મોટું જોઈ લઈએ। બાકી તમે પહેલાં મેં કીધું કે તમે હાઈ લખી પીડીએફ લખી અને મેસેજ કરશો, તમને હું પીડીએફ પ્રોવાઈડ કોઈ પણ લેંગ્વેજમાં કરી આપીશ। ઓકે મિત્રો, હવે મિત્રો આપણે વાત કરી લઈએ ઉંમર મર્યાદાની। તો ઉંમર મર્યાદા અહીંયા જોઈ લેજો મિત્રો, 18 વર્ષથી 27 વર્ષના ઉમેદવારોને આ ફોર્મ ભરવા પાત્ર છે। હવે આમાં તમને જન્મ તારીખ પણ આપેલી છે, 1 મિનિટ થોડુંક સ્ક્રોલ કરી લઈએ એટલે આપણે અહીંયા પૂરી જન્મ તારીખ દેખાય। ઓકે મિત્રો, તો જો અહીંયા પૂરી જન્મ તારીખ આપેલી છે 2/8/1997 થી અને
1/8/2016 ને અંદર આ એટલા સમયની અંદર જેનો પણ જન્મ થયો હોય તે બધા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. આપણે થોડુંક આ બાજુ સ્ક્રોલ કરી લઈએ. મોટું મેં એવા હાટું રાખ્યું કે જોવામાં આપણે આસાની રહે. હવે તમે ઉંમર મર્યાદામાં તમને એસટી, એસસી, ઓબીસી આ જે કેટેગરીઓ છે તેમાં તમને છૂટછાટ મળવાપાત્ર છે. અમુકમાં 3 વર્ષ છે, અમુકમાં 12 વર્ષ છે, અમુકમાં 10 વર્ષ છે. એમાં એસટી, એસસી, ઓબીસી જનરલ કેટેગરીમાં તો કોઈ નથી, પણ માજી સૈનિક એવું બધું જે છે તેમાં તમને ઉંમર મર્યાદામાં મળવાપાત્ર છે. હવે મિત્રો એસટી, એસસી, ઓબીસી અને મહિલા ઉમેદવારોને કોઈ જાતની ફી ભરવાની છે નહીં. બાકી 100 રૂપિયા ફી રાખેલી છે. ઓકે મિત્રો, ઓનલાઈન જ તમારે ફી ભરવાની છે. ઓકે, તો હવે આપણે આગળ ગુજરાતી હું પીડીએફ થોડી મેલી દઉં છું, તમે જોઈ લો અને વાંચી લો. ઓકે મિત્રો, તો મિત્રો પાછું પણ હું તમને કહી દઉં છું, વધારે માહિતી તમારે જોતી હોય તો ખાસ કરી અને આપણા વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક હાઈ અને પીડીએફ લખી અને મોકલશો એટલે હું તમને પીડીએફ બધી લેંગ્વેજમાં પ્રોવાઈડ કરી દઈશ. હવે આગળ આપણે ગુજરાતીમાં તમે ચેક જોઈ લેવો. હું ગુજરાતીમાં એક પીડીએફ મેલું છું, તે તમે વાંચી શકો છો. અને વિડીયો જો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. તો જો આગળ આ ગુજરાતીમાં વિડીયો છે તમારે ચેક કરી શકો છો. ઓકે.